સદગુણશાલિનમ ચિદજિદી વ્યાપ્તમ ચ દિવ્યાગ્રદીમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાધિગીત્યં વિભોમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. મતે ભગવાનના સ્વરૂપ અને ભગવાનના ભક્તોની સેવા સિવાય જે સંકલ્પ ઉઠે છે પાપ છે. ન જરૂરી સંકલ્પ કરવા એ જીવનો હેવા છે. મવડા જેમ ટ્રપ ટ્રપ ઘરે એમ ચૈતન્યમાં એ સંકલ્પોની ધારા એક ધારી વયા કરે છે. બધા સંકલ્પો નકામા છે. સંબંધ પછી જીવ બિચારો સંકલ્પ કરે છે, કર્યા જ કરતો હોય છે. એને કોઈક અપરંપાર મહિમાની ખ્યાલ નથી અથવા સંબંધની કોઈ કચાશ છે. રોટલા મળે છે, કપડાં મળે છે, રહેવાનું બધું જ છે, અને છતાંય આપણે નવરા નથી. એવી કોઈક કમનસીબી છે. બધા જ વિચારી જોજો, સંતને સંકલ્પ વિકલ્પ કરવાની કોઈ જરૂર ખરી? એક અવ્યક્તના ઉભા થાય એની કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બે ચાર વાત કરું છું, ન સમજાય શાંતિથી સાંભળજો. સંબંધ એ સહજ અવસ્થા, જ્યાં પ્રભુ ત્યાં સહજતા, ત્યાં સરસતા, ત્યાં આનંદ, ત્યાં સુંદરતા, બધું જ. ગઈકાલે પ્રભુને કાળ જેવા ન જાણવાની વાત કરી. ફરી એનું રિપીટેશન કરું છું. રાતના 12 વાગ્યાની સુમારસે એને ભગવતસિંહ બાપુને મિલિટરીમાં દેહરાદૂન જવાનું, એટલે ફ્રન્ટિયરની ટિકિટ હતી. અફસર હતા. 1:45 વાગ્યાના સુમારે ફ્રન્ટિયર બરોડા સ્ટેશન આવી જાય. શાસ્ત્રીજી મહારાજ વાગે ચેષ્ટા બોલીને શાસ્ત્રીજી મહારાજ ને પહોંચવા જતા એટલે એકદમ બોલ્યા, ભગવતસિંહ સુઈ જા. પ્રભુનું સ્વરૂપ કહે છે. ભગવતસિંહના ચૈતન્યમાં સંકલ્પોની હારમાળા શરૂ થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ભગવતસિંહ સુઈ જા. 1:45 ફ્રન્ટિયરમાં જવાનું, મિલિટરીનો એ માણસ, ગવર્મેન્ટનો એ નોકર, એની જવાબદારી ત્યાં ખૂબ હતી. સંકલ્પ તો ઉઠે જ. એ દિલથી માનતા હોય કે આ પ્રભુનું ભવ્ય સ્વરૂપ છે તો ન જઈ શકે, તો સંકલ્પ ન ઉઠે. અમે તમને વર્ષોથી કહીએ છીએ કે જોવાનો અધિકાર ભગવાનનો છે. તમે બધા જોયા કરો છો. જોવાનો અધિકાર, બીજાનું જોવાનું, બીજાનું માપવાનું, બીજાને જજમેન્ટ આપવાનું, બીજાને ફળ આપવાનો સ્વભાવ, એ સ્વભાવ પ્રભુનો છે. એ સ્વધર્મ પ્રભુનો છે. ડાફોરિયા મારીએ છીએ એટલે સંબંધ નથી. કોઈ ચિંતાના સંકલ્પમાં ઉઠ્યા એ સંબંધ નથી. મનમુખી સંકલ્પ કર્યા કરવા એ સંબંધ નથી. એકવાર નક્કી કર્યું કે ભગવાન કપડા પહેર્યા, મીન્સ પતી ગયું, અમે એના થઈ ગયા. અક્ષરનું એ શરીર, તું અમારો શરીર. આ ચેપ્ટર બહુ વિચારવા જેવું છે. ખરેખર ચેપ્ટરનું મનન ચિંતન થાય તો પછી કોઈ સંકલ્પ વિકલ્પ ન રહે. અવ્યક્તની જે લડાઈ છે મનની, એ દેવતાઓ સાથેની છે, પૂરી જ કરવી છે. રાજી થવું જોઈએ. યુદ્ધ જેમ જામે એમ સુરવીર માણસ પ્રભુના સંબંધવાળો તો રાજી થાય. ધની વગરનો કોઈ સેવક મુજાયા કરે, શું થશે? એટલે બે વાત કરું છું. ભગવતસિંહને રાત્રે 1:30 વાગ્યાના સુમારે સંકલ્પ ઉઠ્યો કે ટ્રેન જતી રહેશે. મસ્ત ફકીર દયાળુ પુરુષ શાસ્ત્રી મહારાજ પોતાના આસનથી ઉઠીને કે ભગવતસિંહ કાળ સંતને આધીન છે. કેટલા સંકલ્પ વિકલ્પ ગયા છે? કાળ સંતને આધીન છે. સુઈ જા. તારી ટ્રેન હમણાં નહીં આવે, હું જયારે મોકલીશ ત્યારે આવશે.
ફંચર ખાલી 5.5 કલાક જ લેટ હતો. કેટલા? એ પ્રભુને ખબર. હા, શાસ્ત્રી મહારાજે કદાચ ટેલિફોન કરીને પૂછાઈ લીધું હશે. આટલા આદરામાં રહેવાની ઠોકર નો ટેલિફોનની તો ક્યાં વાત કરો. કેટલીક નિરવતાની કક્ષા પર એ પુરુષો આપણને લઈ જવા માંગે છે. કાળ પ્રભુને આધીન છે. માર કરતો આવતો હોય તો બી નિરાશ. કોઈક ભયંકર વોર ડિક્લેર થઈ તો બી નિરાશ. એમને વિચિત્ર રીતે ચડાવવામાં આવ્યા. માઇન્ડ ફરી ગયું, નક્કી કરી નાખ્યું કે હવે જેમ ગઢડામાં જેવી મૂર્તિઓ પધરાઈ છે એવી સારંગપુરમાં જ પધરાવી છે. એટલે વાતાવરણ ગરમ થઈ ગયું. હરિભક્તોને એમ કે દીવાનનું આપણે માનવું પડશે. શાસ્ત્રીમાને બધાએ અપીલ કરી, સ્વામીજી દીવાન આવું કે છે ઝવેરભાઈ. શાસ્ત્રીમાં નિરાંતથી સુઈ ગયા. કાલે તમને મળવા આવશે. સવારમાં બધી મિટિંગ થઈ ગઈ. શાસ્ત્રીમાની આગળ 5-6 ટ્રસ્ટીઓ સભ્યો બેઠા હતા અને કે સ્વામી ઝવેરભાઈ આવશે, ના પાડી શકાશે નહીં. હા, શાસ્ત્રીમાં જ એનું ધાર્યું થાય છે. બસ રાજાધિરાજ પુરુષ હતા ઝવેરભાઈ. દીવાન બપોરના 11 વાગે આવેલા, સીધું જ નારીને આપી દીધું. ઝવેરભાઈ, અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે મૂડાયું છે, રસ્તો પકડજો. બહુ સીધી વાત કરી નાખી. બહુ કથા કોઈની સાંભળે નહીં ધરામાં. યોગી મહારાજ તો આ થોડું કરે, પછી ધાર્યું પોતાનું કરે. શાસ્ત્રીમાં જ કોઈની કથા સાંભળે નહીં. કથની જ કહેવાય ને, એ સમજાવવા આવે ને આમ ને તેમ. ભગવતસિંહ બાબુને એવી સરસ ઊંઘ મૂકી દીધી. સવારના 6:45 વાગે એટલા જ જાગ્યા. શાસ્ત્રી મહારાજ તો દર્શન કરીને શાંતિથી આવ્યા, પૂજા બધું થઈ ગયું. ભગવતસિંહ એવું નાસ્તો કરી લે. ટ્રેન 8:15 આવવાની છે. બહુ ડાયનેમિક પુરુષો. ભગવાન અને સંતના સંબંધમાં આવ્યા પછી કોઈ સંકલ્પ કરવાનો ચૈતન્ય અધિકાર નથી. અને બીજા ત્રાહિત વિચિત્ર સંકલ્પો ઉઠે છે. સમજી લેજો, તમે પ્રભુને સ્વીકાર્યા નથી. નો ડાઉટ. ગ્રહસ્થો એનો વ્યવહાર કરવો જોઈએ. ગોરધનદાસ ટેન્ડર ભરવું કે ન ભરવું તો વિચાર કરવો પડે ને. પણ ટેન્ડર ભર્યા પછી પાસ થશે કે નહીં થાય વિચાર ગોરધનદાસ કરવાની જરૂર નથી. નાખી દેવાનું છે સ્વામિનારાયણ. ટેન્ડર પાસ થઈ ગયા પછી કામ કરવું એ ગોરધનદાસે વિચાર કરવાનો છે. એનું રિઝલ્ટ શું આવે ગોરધનદાસે કોઈ વિચાર કરવાની જરૂર નથી. એમ સાધુ એક વ્યવહાર લીધો. કેમ સરસ સર્વોપરી મંદિર થાય, એનું આયોજન કેમ, વ્યવસ્થા કેવી સુંદર જળવાય, એ અંગેનો વિચાર કરવાની જરૂર છે. એક ભક્તિને અદા કરવા માટે, ભગવાનના એ સંતને રાજી કરવા માટે. બાકી બીજા કોઈ સંકલ્પ વિકલ્પ કરવાની જરૂર નથી. 2 પ્રકારના સંકલ્પ ખરેખરના સેવકો અને નિષ્ઠાવાળા સેવકોના ચૈતન્યમાં ઉઠે. પહેલો સંકલ્પ ઉઠે ત્રાહી જેની કોઈ જરૂર નથી, બીજાના કોઈ વિચિત્ર વ્યવહારના. અને બીજા સંકલ્પ ઉઠે છે તમને ખબર ના પડે એવા કોઈ અવ્યક્તના. જય સ્વામિનારાયણ. કરોડો વસ્તી સ્વભાવ કે પ્રકૃતિ રૂપી માયા ચૈતન્ય સાથે જે રસરૂપ થઈ છે, પ્રભુ એના સંકલ્પે બહુ પ્રેમથી એકનાથ જેવો એકનાથ. એના 2 વાક્ય સાંભળવા જેવા છે. આપણે તો છે તો મહારાજના, વાત તો કેવી સર્વોપરી. ઓહો, આનંદથી તો શરૂઆત થાય. ક્યાંથી? હા, ક્યાંથી શરૂ થાય? આનંદથી. અને ટાઈમે જ મિયા ફૂસકું. હમણાં જો આ ટેપ ન થાય તો ખલાસ થઈ જાય. આનંદ ક્યાં ગયું? પણ એ ટેપ રેકોર્ડમાં જો ટેપિંગ ન થાય, ઉદાસીનતા છાવી જાય. ઉદાસીનતા. અને વાત નાનજી બાબતો જે કરે, અનંત બ્રહ્માંડ, ઓહો, જળ અને ચીદ સૌમાં જેનું ધાર્યું થાય એવા મહારાજ. એ કથા તો ક્યાં કરવામાં ક્યાં વધુ હવે એમ છે. પણ ભૂલે ચૂકે જો ટેપ ન થયું એક, અને ભૂલે ચૂકે ટેપ 2 કલાક જો મોડું કે ખોઈ ગયું, આગુ પાછું મૂકી ગયું, 9 કરોડ રૂમાળા ઉભા થઈ જાય. એમાં જો વચ્ચે કોઈ બીજો અટવાઈ ગયો તો ખલાસ થઈ જાય. કરુણ હાલત છે ચૈતન્યની. ટેપ રેકોર્ડ કલ્યાણ કરવાનું છે એમ, તો એના આશરે જીવવાનું છે એમ, તો સત્સંગ કરાવવા આવ્યા છે 2
પોતાની જ દાઢી ઉલાવે, પોતા તરફ નજર રાખે, પ્રભુ તરફ નજર રાખે, એને કોઈ સંકલ્પ વિકલ્પ ન હોય. પોતા તરફ નજર નથી અને પ્રભુ તરફ નજર નથી, એને સંકલ્પ વિકલ્પ હોય, વ્યવહાર ના હોય. સવારના બરોબર ભજન કરવા બેસે તો ક્યાંનો ક્યાં ભાગી જાય. આપણે શાંતિપ્રિય ક્યાં પૂછવાનું તેલના ભાવ કેટલા કરે, કેવા સુખ્યા બ્રહ્માંડ, સાવ સુખ્યા. બસ મુંબઈ મંડળની રસોઈ છે ને બહુ પ્રેમથી જમીશું. ભગવાને આપણને કેવા સુખ્યા કરી નાખે. હવે જો દુખિયા રહ્યા તો દંડા ગવર્મેન્ટ, હવે બીજી કોઈ ગવર્મેન્ટ રાખવી નથી. હિન્દુસ્તાનના 80 કરોડ ઘેટાને સીધા કરવા માટે દંડા ગવર્મેન્ટની જરૂર છે. યોગી મહારાજ બહુ દયાળુ, બહુ દયાળુ. ઓહો હો, એને તો કોઈ હદ કરી નાખી. એ સ્વરૂપના પ્રેમમાં સૌ તરબોળ થયા. સ્વરૂપનો સંબંધ કોઈ કરી શક્યા નહીં. બહુ સાચવે. રાણા સાહેબને ઓળખો છો? રાણા સાહેબને, એ મહાનુભાવ ગોંડલના. ગોંડલ પર આ લોકોનો અધિકાર. એમ અમારું ગોંડલ એટલે મારા બેટા મારા બાપનું ખરું છે. અમે કહીએ એમ જ થવું જોઈએ. બસ કેટલી કરુણ હાલતથી આ લોકો જીવ દશામાં જીવતા છે. અને ક્યાંય નારાયણની અપ્રતિમ પ્રીતિ યોગીજી મહારાજની, ક્યાં એ ચૈતન્ય જનની અને ક્યાં જીવ દશામાં દાસનાર આપણે સૌ. એનો પ્રેમ ધરતી પર આવ્યા પછી 1% લાખના ભાગમાં, 1 સેકન્ડના અનંતના ભાગમાં પણ રંચ માત્ર ઓછો ન થયો. એ સ્વરૂપે આ સંતો આખા ચૈતન્ય માસને જે સાચવ્યો છે. ધન્યવાદ. પછી રાજાપાટમાં ગાડી પેલી મોટી ને, એમની ગાડીમાં તો એ કે એને જ બેસાય. ગાડી એમની બેસાડે યોગી મહારાજને, પણ એ કે એટલા જ બસ. બગલમાં બધું રાખીને જ ફેર્યા કરે. સ્વામી અમે અમારા તમારા બાપનું થોડું છે, ઊંચું કરાયા વગર નહીં રહે. આમ કેટલું સીધું નહીં. બધા જ આમ સત્સંગ કરે છે, દુખિયા છે. બસ જીવ દુખીઓ સાથી આમ છે, કોઈને કાંઈ છોડવું નથી. યોગી મહારાજે મને કહ્યું કે તમે પાછળ બેસી જાઓ. એ ગાડી પડી ને, મને કે આપણે પગમાં બેસી જાઓ. એટલે હું તો બેસી ગયો, શરૂ પગ ડાબવાનું શરૂ કર્યું. આ ભાઈને કાંઈ ખબર નહીં. મહામુક્તરા દર્શન, એની હૂંફ ને એની ચાલ ને બધું અપ ટુ ડેટ. આ લોકોની હૂંફમાં ના આવે. હું બહુ દૂર ભાગતો. મેં કહ્યું કોઈ એટમ બોમ્બ હિરોશીમા પર પડશે ને એવી મારી દશા થઈ જશે. પહેલેથી જ ભાગું, પહેલેથી જ. હાલે તો વ્યવસ્થિત નજીક જ ના આવું. પછી ગાડી ચાલી અને સ્વામીએ મારી સાથે વાત કરવાની શરૂઆત કરી દીધી. પછી આમ કોણ છે પાછળ, મશીન થોડું ઉલર્યું. યોગી મહારાજ કે સેવક છે, ઉતારી પાડો જલ્દી. ઉતારી પાડો. આપણે તો સ્વામી કે મેં બેસાડ્યા છે, પગ ડાપશે ને એટલે પછી કંઈક શાંત થયા થોડા. આમ ધુઆ પુમાવું હોય, એ લોકોની નજર ને દ્રષ્ટિ ને. એમના બાપના જાને ભગવાન એમ લઈને ફરતા હતા બધા. ભગવાનનો સંબંધ કરવાની કોઈને સૂઝ પડી નહીં. હું તારી ગાય. ક્યાં એ અનંત ચેતનાનું ચિદાકાશનું મૂળ ચૈતન્ય સ્વરૂપ, અને ક્યાં માયાથી ઢંકાયેલો બચારો ચૈતન્ય. એ પોદરામાંથી મળ કાઢીને પોતા જેવો બનાવવા માટે જયારે એનો પ્રયત્ન હોય ત્યારે આપણે સાથ આપી દેવો આપણી સૌની ફરજ. શાસ્ત્રીજી મહારાજ એક જણને આશીર્વાદ આપી દીધા. એક કાળીદાસ ભગત હતા, ધર્મ પરનેલા નહોતા, છોકરાની ચિંતા નહોતી. 2000 રૂપિયા એવા ઢોકણીમાં રાખી મૂકેલા, કોઈને ખબર નહીં પડી. અંતરે એમને સર્વજ્ઞ પુરુષે શાસ્ત્રીમાં એકદમ કહી દીધું, તારી તો 2000 રૂપિયાની સેવા લેવાની છે સારંગપુરમાં. એટલે પેલો ઠંડો થઈ ગયો કે હા સ્વામી, મર્યા પછી કોકને આપવી આના કરતા તમને આપ્યું શું હતું? મારો બધો ભૂત થાત. બહુ કરુણાનિધિ, મંગલકારી દિવ્ય સ્વરૂપ. ભૂલે ચૂકે તમે એના યોગ માયાને એટલું કહી દીધું કે આ સાધુ બહુ સારા છે, એનું રૂડું કરે જ. પીડી પ્રેસિડેન્ટ કેનેડી ભૂત્યોની છે, કેટલો સુખ્યો થઈ ગયો. તમે રાજકીય ક્ષેત્રના મહાનુભાવ, એ બી એવો. પ્રેસિડેન્ટ કેનેડી ભૂત્યોનીમાં 30 મિનિટ સુધી મારા મિત્રે લેન્ડિંગના ભયરામાં વાત કરી, કાર્ડ કોઈને છોડ્યા એમ છે નહીં.
ભગવાનના સંતનો સંબંધ થઈ ભૂમિકા તદ્દન જુદી થઈ. એનું આટલી બધી કક્ષાએ જો ચાલતું હોય તો સંકલ્પ વિકલ્પ કરવાની કોઈ જરૂર નથી જ. અને જેટલા સંકલ્પ વિકલ્પ થાય છે એટલો સંબંધ ઓછો છે. એટલે સમજાવું છું, કાળ જેવા ન જાણવા, કર્મ જેવા ન જાણવા, માયા જેવા ન જાણવા, પ્રધાન પુરુષ જેવા ન જાણવા, પ્રકૃતિ જેવા નહીં. પ્રભુ એ પ્રભુ સૌથી પર. તે જગજીવનને કહ્યું, જગજીવન આના 2000 રૂપિયા લેવાના છે, તું સાક્ષી રહેજે. પેલો કે બાપજી આપવાના છે. કોઈને ખબર નહીં, ભાણો ફોડ્યો, આખી જિંદગીનું મોડ મોડ બગલમાં રાખેલું. શાસ્ત્રીમાં તો સારંગપુર ગયા ને પેલા ભાઈ ધામમાં જતા રહ્યા. એટલે જગજીવનને પહેલો સંકલ્પ ઉઠ્યો. એ શાસ્ત્રીમાં તો તમને કહેતા હતા ઘણા 2000 લેવાના છે, મરી ગયો, હવે કોણ લેવા આવશે? પછી સંકલ્પ ઉઠ્યો. પેલું હેતનું અંગ હતું ને, જગજીવનનું સ્વામી સાથેનું હેતનું અંગ. સ્વામી એ મોટા, સ્વામીના ગપ્પા એ મોટા. કેવા બરોબર? રામને પેલા જગજીવન રામ આપણા સ્વામી એ મોટા ને મનુષ્યભાવની લહેરીમાં બધા જ બચારા અટવાયેલા છે. એટલે જ મહારાજે મધ્યના 53માં કહી દીધું, મોટા પુરુષ આટલું ઠીક કરે છે ને ઠીક નથી કરતા, અડધો વિમુખ છે. દુનિયાનું જે થવાનું એ થાય. આપણે કોઈક વ્યવસ્થિત સંબંધ કરીને જીવી લેવું છે બસ. દેહનો સંબંધ છે, ઇન્દ્રિયોનો સંબંધ છે, અંતઃકરણનો સંબંધ છે. ત્રણેયના સંબંધની પૂર્ણાવતી કરીને એના સંબંધથી જીવવું છે. દેહ કરીને સેવા કરીએ, ઇન્દ્રિયોને આહાર સારો આપીએ અને મનના વિચારમાં ભરીએ નહીં, એનું સંબંધ કહેવાય. ભલે ને તંત્ર એનો જે ચાલ્યા જ કરવાનું છે. આંખ નીચો એટલે સીધા જ સંબંધની જેમ જેમ દ્રઢતા કરતા જશો, આખા તંત્રથી તમારો ચૈતન્ય આમ દૂર દૂર જુદો જ પડશે. આપણે એવી કક્ષાએ સંબંધ કરીને જીવી રહ્યું છે. આખી રાત પેલા મળદાને આગળ બેસી ગયા જગ્યાનું નામ, એને એક જ સંકલ્પ રહે, શાસ્ત્રીમાં જે ઠીક ન કર્યું. સૌને ભગવાન થવું છે. કેવું નારાયણ બહુ હોશિયાર છે. જ્યાં સુધી સેવક તમે ન થાવ ત્યાં સુધી આટલું આપતા નહીં. કેવું સૂઝ ને નથી બુદ્ધિ છતાં સટ્ટો મારી દઈએ છે. તમને થોડું ઘણું કંઈક દેખાડ્યું હોય એટલે આમ તો કેટલાક ગોંડા થઈને ઓહો શું નારાયણ, અમને થોડું દેખાડ્યું હોય તો ચાલે આ ચાલે. કઈ કિંચિત જો થોડો છાંટો આવી ગયો હોય ચાલ્યો રે, અરે હું એકલો સભામાં હું આ તો ક્યાં ના ક્યાંય સત્સંગનો પ્રચાર કરવા નીકળી પડ્યા હોય. શું નારાયણ, ઓહો એક નિષ્ઠાના બળે આટલું જોજો, થોડું કઈ કિંચિત સહેજ સહેજ અંતરે આવીને સર્વજ્ઞ પુરુષ સવારના પરમાં ઉતરી ગયા. એલિસ બ્રિજ આંબલીપોર આવી ગયા અને પેલા એ સીધું નારિયેળ આપ્યું. સ્વામી 2000 તો ગયા. મસ્કરી રાટોનમાં કેવું શું સત્સંગ કરતા હશે, શું મોટી નિષ્ઠા હશે. તમે કેવી રીતે સનાતન ચૈતન્ય સર્વજ્ઞ પુરુષને જાનપણું આપી શકો? ઓવૈદિક આનંદી સેવક લીન હોય, જાનપણું ના આપે. આપણે તો બધા પટ લ 2 દિવસની મંડ્યો છું. જ્યાં સુધી હું ધરતી પર છું ત્યાં સુધી કોઈ પટલ ન જોઈએ. કેવો ન જોઈએ? પટલ જોઈએ જ નહીં, શબ્દ જ નકામો છે. પટલ સમજ્યા? કશું ના હોય ને સદગુરુ થઈ જાય. કશું ના હોય, ઘેર તેલનું ઠેકાણ ના હોય અને બજારમાં 4 શાક ખરીદવા નીકળે. બરકત કાંઈ ન હોય, બીજાનું જજમેન્ટ આપે. વિચાર પટલ એ શબ્દ જ નકામો છે. એક જ સરસ શબ્દ છે ગુરુ ગુણાતીતનો. હું સેવક, તું સ્વામી. ગુણાતીત કઈ કક્ષાએ વર્તી ગયા? યોગી મહારાજ શાસ્ત્રીમાનને આગળ કઈ કક્ષાથી વર્તી ગયા? પછી તો જાનપણું આપી. કાલિદાસ ક્યાં છે? પેલો કે આમ અનસારથી શાસ્ત્રીમાં સમજાવે, જ્યાં ન જાણતા હોય ને. મૂર્ખાઓના ટોરા તો પ્રભુની સાથે જ હોય તો જ પ્રભુને આનંદ આવે ને. પ્રભુને બીજો આનંદ શું? મૂર્ખાઓને આનંદ કરાવવાનો. એની કોને? એ એની ભક્તિ છે કે મારા સંબંધમાં આવ્યો છે, ચાલો આનંદ કરાવો. તમે એની મીઠાશ ભરી ઉપેક્ષા કરો છતાં એનો એક ધારો પ્રેમ કરે. સેવક ભાવ એનો કે તમારો, એના જેટલી તાકાત એની તમારી પાસે હોય. આ તો કાંઈ છે નહીં છતાં તમારું અજ્ઞાની તમારી આગળ અજ્ઞાનીને બાળક થઈને
તમારું બધું બહુ પ્રેમથી સાંભળે, તમારી કક્ષાએ જઈને વર્તે, પછી તમારી સેવા કરે, તમારા ગમતામાં વર્તે, અને પછી દીકરાને કહે બેટા હવે આ સત્સંગ કર. ધન્ય ગુરુ ગુણાતીતને. એટલે ધર્મ એક સંકલ્પ કર્યો છે. એક છેલ્લું પુસ્તક લખી દેવું છે યોગી મહારાજ. હિન્દુસ્તાનની ધરતી પર 80 કરોડની મોટા મોટી બીમારી છે. એક સાધુ ઓળખતા ના આવડે અને રાજકીય નેતા ઓળખતા ના આવડે, હોય તો ઓળખે ને, એવું ભવ્ય સ્વરૂપે આવી ગયું. પછી ધર્મશાસ્ત્રી વાળા તો સીધા પહોંચી ગયા. કાલિદાસ એટલે પેલો હશે, હા રામ, હું એકલો જ બુદ્ધિશાળી. કાલિદાસ ઉઠ, ત્રીજી વાર કોઈ હડાક લઈને ભેટી પડ્યા, ઉભો થઈને ઠાઠી બંધાઈ ગયેલી, કાઢવાની તૈયારી પર. શાસ્ત્રીમાં જ પહોંચી ગયા. છોડ અને એટલે છોડી. કાળનો પ્રેરક, કાળનો આધાર, જેને એને સૃષ્ટિ ચેતન, રિવોલ્વર લઈને કોઈ આવ્યો, શાંતિથી ઉભું રહેવાનું બસ. જન્મ્યો જ નથી માનનાર. કોઈ સંકલ્પ કરવાની જરૂર ખરી? વ્યવહારમાં ભરતીઓડ હોય. સંસાર એટલે ઊંટનું બેસનું, હોળી અને દિવાળીનું મિશ્રણ, એનું નામ સંસાર. તમને બધાને ખબર છે ને? નહીં? હોળી અને દિવાળીનું મિશ્રણ. સવારમાં કળિયુગ હોય, 10 વાગે ત્રેતા હોય, પછી દ્વાપર આવે, અને કંઈક સારી ડીશ મળી ગઈ મનગમતી, સતયુગ થઈ જાય. આ જીવદશા તો જુઓ કેટલી કરુણ હાલત છે. એ 2 શબ્દ માન ના મળી ગયા, ઓહો સતયુગ. પડે પાડાને ખબર નથી કે શુક્ર ફૂલવશું. માન અને અપમાન, સુખ અને દુઃખ, હાન અને વૃદ્ધિ એને ચરણોમાં બસ. હાન થાય તોય સંકલ્પ નહીં, વૃદ્ધિ થાય તોય સંકલ્પ નહીં, માન મળે તો બી સંકલ્પ નહીં, અપમાન મળે તો બી સંકલ્પ નહીં, સુખ આવે તો બી નહીં, દુઃખ આવે તો બી નહીં. એનું નામ પ્રભુનો સંબંધ કહેવાય. મફતિયા દુઃખ સુખ્યા. તું એક સંભાળવા જેવું. ભગવાનને સંતને સંબંધમાં આવ્યા પછી 2 જ કામ કરવા જેવું છે, સંભાળવાની સેવા બસ. આપણે આવી કક્ષાએ જીવવાનું છે. આપણને તો કેટલાય સંકલ્પ. એક સાધુ મારી જોડે ખાનગીમાં બેઠા, હમણાં 2-4 દિવસ થયા. મને કે બહુ મૂંઝવણ થાય છે. મને થાય છે એવું જ કેવું. આપણે આટલો મોટો વ્યવહાર લઈને બેઠા શું કરીશું, હું મૂંઝવું છું. પછી મેં એને પૂછ્યું કે તને શું મૂંઝવણ થાય છે? કે બધું સાંભળે છે. મેં કહ્યું સાંભળે મૂંઝવણ ન કહેવાય, ડફોર. મૂંઝવણી કોઈક ચીજ જુદી છે. મનમાં સંસાર છે એટલે એને સહજ સાંભળવાનો છે, એને મૂંઝવણ ન કહેવાય. તું થોડી વાત સમજ. કોઈનો અભાવ આવી ગયો હોય, મોટા પુરુષના ગમતામાં ન વર્ત્યું હોય, પોતાની રીતે વર્ત્યું હોય, અને એ બળતા થાય, એને મૂંઝવણ કહેવાય. આ બધા ખોટું. શંભુ બેડો ભેગો રહ્યો છે, અહીં કચરો ભેગો કર્યો હોય, ઓટોમેટિક હોય. રસોડું હોય ત્યાં ગટર ના હોય, મકાન હોય ત્યાં લેટ્રિન હોય. ચૈતન્ય મંદિરની આખી શિલાનું આયોજન જ્યાં પ્રભુ સ્વતંત્રપણે કરતા હોય, અને તે વખતે આખી ગટર ઉલીચીને બહાર જે તમારું હોય સારું ને નરસું પ્રીતિવાળું પાત્ર ને બધું જ પ્રભુનો સંકલ્પ છે. તમારા ચૈતન્યમાં તમારે રાખવું છે તો બી મારા સિવાય હું કોઈને રહેવા દઈશ, નક્કી કહી નાખવાનું આપણે. પછી આવે મૂંઝવણ. સીધા જ ખુલનાર, હું તારી ગાય. બસ તમને બધાને કહું છું, પ્રીતિ 2-4 જણને વિશે ના હોય. 1 can't serve 2 masters at a time. બરોબર? એકી વખતે 2 લીડરોની, 2 પાત્રોની વફાદારી સચવાય જ નહીં. આ લોકોની વાત તો જુદી છે. આપણે વિચારવું છે પ્રીતિ એકને વિષયમાં, અને એવી અનુપમ પ્રીતિ અથવા અનુપમ એવો દિવ્ય સંબંધ કરાવવા માટે જ 24 કલાકની 1-1 સેકન્ડ એ મોટા પુરુષો દાખલો કરતા.
એટલે આપણે બહુ ધ્યાન રાખવું. સાધુ થયા પછી 3 ચીજ સહજ મૂકી દેવી. ડાફોરિયા મારવાનું, ફલાનો આવો ને ઠીક ન આવો, જય સ્વામિનારાયણ બધાએ પડે, તલાવ બહુ મોટું પાસે રાખ્યું છે, એમાં કેવા વાંધો છે? તલાવ ભરાય ને લાખો જીવાત ખદબદે ને કેટલી સુકાઈ જાય ને કેટલી મરી જતી છે, કેટલી ઝડપમાં આવી જતી છે નહીં? લાખો કરોડો જીવાત અપસેટ તળાવમાં થતી જ હોય, ગંદી ગટરો બી આવી જાય, બધું થાય. આપણે વિચાર નથી કરવાનો, એનું જે થવાનું થાય. તું બરોબર છું. એક બીજી વાત મનમુખી રહેવાની. ત્રીજી વાત ભગવદી આગળ જશો. તમારા કરતા ગુને કરીને મોટા હન, જેના થકી તમને કંઈક જાણવાનું મળે, જે વ્યક્તિએ દોષનું દર્શન કરાવી શકતી હોય, કોઈ ભૂલનું દર્શન કરાવી શકતી હોય, એવો કોઈ ભગવદી ત્યાં આગળ પટલ નહીં થવાનું. આ 3 વસ્તુનું ધ્યાન રાખે તો અખંડ સંબંધમાં લહેજતથી બહુ શાંતિથી. મહાન સ્વામીને અમે બેઠા હતા, ધરમ અક્ષરભૂની વાત કરું છું, બહુ શાંત શાંત ધીરજ એના બાપની ધીરજ, જાને ધીરજનો અખૂટ ભંડાર ધીરજનો. સાધુ થયા પછી હું આવ્યા પછીની વાત કરું છું. એટલે એક સાધુ આવ્યા, એની વાત કરીને ગયા, બીજા સાધુ એની વાત કરીને ગયા. સૌનો બંબાટમેન્ટ જુદો, બરાબર, સૌનું પ્લાનિંગ એટલું બધું. કોકને તાજમહાલને ઉપર અગાશી મૂકવું હોય, અગાશી આ તાજમહાલ આગ્રાથી સીધું અક્ષરપુરમાં આવે, એમ એવા વિચારો બધા. સ્વામી મહાન સ્વામી એકદમ વિચારમાં હતા. કાયમ કે સ્ટીમર કોઈક બીજા લોકોની આવી ગઈ લાગે છે કેવી. અને પછી ધીમે રહીને બોલ્યા કે ભલે આ બીજા લોકના મુક્તો હોય પણ ગ્રહણ કર્યા તો સાક્ષાત સ્વરૂપે ને. પછી મને કે આપણે દ્રષ્ટિ બદલવાની જરૂર છે. કયા વિઝનથી એ જીવતા છે? ગ્રહણ કરનાર પુરુષ તો ધામના છે, કે આપણે વિઝન બદલવાની જરૂર છે. એ ગમે તેવા છે, દ્રષ્ટિ આપણે બદલવાની જરૂર છે. એની કક્ષે આપણે જવાનું નથી, સ્વામીના સંબંધે જીવવાનું છે. હું તો શાંત થઈ ગયો, એવી સાચી વાત છે. પેલા 4-5 જણા આવીને તો શેખચંદીના બે સાધુના તો શેખચંદીના જેવા વિચારો હતા. મને સંકલ્પ ઉઠ્યો, અને ધન્યવાદ છે. સ્વામીએ મહાન સાહેબ મને જ કહ્યું કે આપણે દ્રષ્ટિ બદલવાની જરૂર છે. બહુ ધીરજથી, બહુ ઠંડે કલે છે. જેનું જે થવાનું એ થાય. આપણે એનો સંબંધ કરીને જીવી લેવું છે. હવે થોડું આગળ વાંચું છું. કાળની શક્તિ નાશ કરવાની છે અને એ શક્તિ ભગવાને આપી છે. પણ જો કોઈ એમ સમજે કે કાળ આવ્યો ને મોત થયું તો ભગવાનને કાળ જેવા જાણ્યા કહેવાય. પણ ભગવાનની ઈચ્છા એ કાળ આવ્યો ને મૃત્યુ થયું તેમ સમજીએ તો ભગવાનને કાળ જેવા જાણ્યા ના કહેવાય. કોઈ માર કરતો આવતો હોય કે ચારે બાજુથી સતત બામ વર્ષા થતી હોય, ભયંકર ભૂકંપો થતા હોય કે નવગ્રહની શક્તિ ભેગી થઈ અને પ્રલય કરતી હોય, કે પછી શરીરમાં કોઈ ખતરનાક રોગ આવી ગયો હોય અને છતાં એવી વિપરીત પરિસ્થિતિમાં પણ નિશ્ચિંતાથી જો ભજન કરી શકીએ તો માનવું કે પ્રભુને કાળ જેવા નથી જાણ્યા. પ્રેક્ટિસ કરવી પડશે. નાનજી બાબુ જો સહેજ ફુલ્લિતથી હોય ને, બહુ થઈ ગયું, સર્જન બોલાવો. શું કે છે? એ ગોરી લેના ટેટ્રામાં સર્જનને બોલાવો. એક સહેજ આમ સહેજ ત્યાં ખલાસ થઈ જાય. બસ પ્રભુ પર અમારો આગવો અધિકાર છે. પ્રભુએ અમારું બધું સાફ કરવું જોઈએ. બસ પણ આ ફોલ્લીથી એ સાફ કરી દે. ભૂજ રાખ, એને મટાડવાનો ક્યાં સંકલ્પ કરસ? દવા કરવી જોઈએ. આપણી કેવી દશા થઈ જાય? ખલાસ થઈ જાય. એટમ બોમ્બના ધડાકા થઈ જાય. ઊંઘવાય ન દો તમે તો. સહેજ આટલી જ ફૂલલી જોઈએ, વધારે નહીં. એને તો એમ લાગે કે ઓહો 62% હાર્ટ ઓપરેશન ના થયું હોય, ત્યાં નિષ્ઠા સુકાઈને ખલાસ થઈ જાય. ખતરનાક રોગ શબ્દ કેવો સરસ વાપર્યો છે. આપણને દરેક પ્રકારના થલકાથી પર નિશ્ચિંત કે તટસ્થ બનાવી અખૂટ ધીરજ આપવા માટે પ્રભુ પોતે જ આપણી ચારે બાજુ પ્રસંગો ઉભા કરે છે અને તેવી વખતે તેમને સંભાળ્યા જ કરીએ. તેમને અંતર્યામી અને સર્વજ્ઞ માનીને સેવન કરીએ
કોઈ પણ ભોગે તેમની સત્તાનો સ્વીકાર કરીએ, આનંદમાં જ રહીએ તો પ્રભુને સાચા અર્થમાં પણ પ્રભુ માન્યા કહેવાય. એકાદ શુદ્ર કીડી કોઈ વિશાળ કાય હાથીને મારી ન શકે તેમ કાળ કદાપી ભગવાનના ભક્તનો પ્રલય કરી શકતો નથી. માટે આનંદમાં રહેવું તે જ ભક્તનો સહસ્વભાવ હોવો જોઈએ. કીડીને કદાચ સંકલ્પ ઉઠે કે લાવો હાથીને મારી નાખું, ઉઠે? શા માટે ન ઉઠે? એમ પ્રભુની અનહદ સત્તા આગળ કાળ કાંઈ છે નહીં, નહીવત કાંઈ નહીં. એટલે કે છે ભગવાનના ભક્તોએ આનંદમાં રહેવું. પ્રભુને કર્મ જેવા ન જાણવા એટલે શું? તો કર્મ માનવીને ઊંચ નીચ ગતિ આપે છે, શુભ અશુભ ફળ આપે છે. માટે જો કોઈ એમ સમજે કે ઊંચ નીચ કર્મે કરીને તે પ્રમાણે ગતિ થાય છે તો ભગવાનને કર્મ જેવા જાણ્યા કહેવાય. પણ ભગવાનને સર્વ કર્મ ફળ બધા જાણે તો કર્મથી ન્યારા જાણ્યા કહેવાય. મહારાજે તો વચનાથ ગઢડા મધ્ય 45માં કહ્યું છે, ભગવાનને ભગવાનના સંતને કુરાજી કરે અને તેને જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય અને નરકમાં પડવું પડે. ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂડા કર્મનો નાશ થઈ જાય, પરમપદને પામે. માટે ભગવાનની ઈચ્છા કર એકલું કર્મ કાંઈ ઊંચ નીચ ગતિ આપી શકતું નથી. એમ દ્રઢ સમજણ કેળવી પણ એકલા કર્મથી સારી નરસી ગતિ મળે છે તેમ સમજીએ તો ભગવાનને કર્મ જેવા જેને કહેવાય. આ પેરેગ્રાફ એવું કહે છે કે કર્મ પ્રભુને આધીન છે. ભગવાન અને સંતના સંબંધમાં આવ્યા પછી કર્મ રહેતો નથી. એવા પ્રભુ સ્વરૂપ નિર્મળ સંતનો યોગ નથી, એને કોઈ કાયદો છે. આ વાત પ્રભુએ આપણા માટે લખી છે કે નરકમાં ગયા જેવું પ્રારબ્ધ હોય પણ જો મોટા પુરુષ રાજી થઈ જાય તો જય સ્વામી કર્મ બદલાઈ જાય. રાણા સાહેબ બધી વાત કરશે. રાજકોટમાં 3 શેઠિયાઓ એવા હતા કે હેન્ડ ટુ માઉથ, અને ગોંડલમાં બચારો જેમ આપણો ગણપત અહીંયા ચાની કેન્ટીનમાં બિચારો 3-4 વર્ષ સુધી રહીને આ સેવા કરતો, એ બી એક શેઠિયો થઈ ગયો. આજે 2-3 ગાડીઓ છે, કાંઈ ન હોય. એટલે મહારાજે વિધાત્રીના લેખ પર મેઘ મારે સાધુ કર્મ બદલાઈ ગયો. નિર્દયમાં નિર્દય વાસુર ખાચરનું કલ્યાણ કર્યું સહજાનંદ સ્વામી, કર્મ બદલાઈ ગયું. 300 થી 400 જણના ઢીચન કાપીને વંડીમાં નાખી દીધા. કેટલું પાપ લાગે? એને કઈ કરેલું નહીં. થોડી ચોરી કરી હોય શાકભાજીની, 2 શબ્દ વિચિત્ર બોલ્યો હોય, બસ તે જસદનનો એ દરબાર ઢીચન જ ભાગી નાખે. કેટલું ભયંકર અત્યાચાર પાપ કહેવાય, દુષ્ટ માણસ કહેવાય. આ બરોબર છે, કોઈ પંચવર્તમાનનો લોભ થઈ ગયો હોય, એનું મશીન ગરમ થઈ ગયું શૂટ કરી નાખે, બરોબર છે. મુરાના ચોરને ફાંસીની સજા આપે. આવી વિચિત્ર કર્મ કરનારા એવા હજારો ડાકુઓનું પ્રભુએ કર્મ બદલી નાખ્યા. કર્મનો કાયદો ન રહ્યો. આપણા ગમે તેવા વિચિત્ર કર્મ હશે તો બદલાઈ જશે. ક્યારે બદલાય? ગમે તેવા ભૂરા કર્મ છે, નોંધી લેજો. ગમે તેવા ભૂરા સંકલ્પ વિકલ્પ છે, પણ એ બદલાઈ જાય ક્યારે? પ્રભુને કર્મથી પર માનીએ, પ્રભુને માયાથી પર માનીએ. પાછલા પેરેગ્રાફમાં આવે છે, પ્રભુ ખાય છે નથી ખાતા, પ્રભુ ખાય છે બીજાને અર્થે. માનવી પોતાની ઉદરની વૃત્તિથી જીવે. ભૂખ લાગી હોય એટલે પેટ્રોલ જોઈએ જ, મશીન છે. માનવીનું જીવન જુદું છે. પ્રભુને કોઈ કાયદો નથી. સર્વે કર્મથી પર છે, સર્વે ક્રિયાયોગથી પર છે, ક્રિયાઓ કરવા છતાંય પર છે. પ્રભુ તદ્દન અમાયિક છે. એવા દયાળુ પ્રભુ પૃથ્વી પર આવ્યા. બાકી કર્મ ક્યાં બદલાય? જૈન સંપ્રદાય વાળાને પૂછજો, કર્મ ખપતું જ નથી, ખપતું જ નથી. એક શ્રીમદ રાજચંદ્ર, એક ડાયનેમિક પુરુષ પાક્યો. કર્મ સંતના આધીન છે. બાકી કોઈને 2,500 વર્ષના ઇતિહાસમાં મહાવીરના ગયા પછી કોઈને ખબર જ પડી નહીં. એક રાજચંદ્ર એવા ધરતી પર આવ્યા. એને એક
બોલ્ડ જજમેન્ટ આપી દીધું. કર્મ કદાપી ખપતું જ નથી. ત્યાં મોટા પુરુષના આશીર્વાદ ને કૃપા હોય તો જ તમારી આંખ પવિત્ર થાય. શક્ય જ નથી. આ જીભડીયાનો રસ છોડે શક્ય જ નથી. ડાફોરિયા મારે જ. એ તો સારું છે તમને આમ બેસાડ્યા. બાકી મારું વાસન ત્યાં હોત ને તમે બધા આવો તો રોડ પર કેટલી એસટીઓ કે ગણ્યા જ કરત. આંખનો સ્વભાવ છે. એ કર્મને શુદ્ધ કરવાની વાત, સીધી વાત લખી નાખી. પ્રભુને કર્મથી પર જાણીએ, કર્મ જેવા ના કહેવાય. ઊંચની જ ગતિ કર્મ આપી શકે, પણ એની સત્તાને અધીન રહીને ઊંચની જ કર્મને બદલી શકે એ એના સંકલ્પે. અમારા મથુરભાઈથી થઈ ગયું ખૂન, ભુલેશ્વરમાં મારી જ દીધી પેલાને. હતો તો ભગત, એના થકી બહુ સેવા લેવાની હતી. બાળક બુદ્ધિથી થઈ બી ગયું. પોપટબેન બધા આવ્યા, સ્વામી એ લોકોના સાક્ષી છે ને જેલમાં જવું પડશે. યોગી મહારાજ કે જેલમાં તો ન જાય, કર્મ તો ખરાબ થઈ ગયું ને, જેલમાં તો ન જવાય. એના તરફથી તો બહુ સેવા લેવી છે. કેમનું થઈ ગયું ને શું થઈ ગયું ખબર પડી, નિર્દોષ છૂટી ગયા. એ સત્તા સહજાન છે, સંતની છે. આપણે તો હરેરીરે થઈ જાય. એટલે આ વાતને આપણે બહુ વિચારવાની છે. એ જે કર્મ કરે છે બીજાને આપે. પ્રભુ સહજતાથી કામ બદલી શકે છે. આટલી એક મંગળકારી ભાવના રાખીને એની સાથેનો સંબંધ કરીએ, આનંદ ન જાય. ઈસુ એક ગાળામાં પસાર જતા હતા. પછી એક વેશ્યા, જેમ જેતલપુરની વેશ્યાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, એવી એક યુકેની ધરતીને વેશ્યાને લઈને ઈસુ ખતમ થઈ ગયા. એ વેશ્યાને સાથ ના આપ્યો હોત તો અહીં વાગત નહીં. આયર્લેન્ડના રાજા અને સેન્ટ પીટર એનો અંગત શિષ્ય ફૂટી જવાને કારણે ખલાસ થઈ ગયા. એટલે વેશ્યાની પાછળ એક ટોરું પડ્યું, એને પથરા મારવાની શરૂઆત કરી દીધી. ખૂબ પથરા માર્યા. વેશ્યાની કરુણ હાલત જોઈને પ્રભુએ ગાડું ઊભું રાખ્યું. ગાડું ઊભું રાખીને બધાને ભેગા કર્યા. બહુ મીઠાશથી બધાને સમજાયા. એ પાપી છે, હું માનું છું એને પાપ કર્યું છે, ઈસુ કહે છે. પણ જેને પાપનો સંકલ્પ ન થયો, નિષ્પાપી માણસ એને મારી શકે. બસ બધા શાંત થઈ ગયા. કેવું તમે એમ કહી શકવાના છો નિષ્પાપી છો? એને દંડ દેવાનો અધિકાર ભગવાનનો છે. પછી ઈસુએ સમજાયો કે તમારા 5 લાખ દેવું હશે, માનો ને, એનું 5 કરોડ પણ દેવાદાર તો દેવ, તમારું દેવું વારી ના આવે ને. શાંત થઈ ગયા બધા જ. વેશ્યાને પોતાના ગાળામાં બેસાડી વહી ગયા. અને જે દિવસથી વેશ્યાને પોતાના ગાળામાં બેસાડી ત્યાંથી ઊંધું ચક્કર શરૂ થયું. બસ પીટર બી સાથે હતો. નાટક એવું થઈ ગયું. એ જ પીટર આયર્લેન્ડના રાજાને સહકાર આપી દીધો. ઈસુની પાછળ જનતા પડી ગઈ. રાજા એટલું જ કહેવડાયું ઈસુને કે તું એને સહકાર ના આપ. ઈસુ એટલું જ કહ્યું કે મેં એનો હાથ ઝાલ્યો છું, હું છોડીશ નહીં. બસ. અને વોર ડિક્લેર. અનંત ચેતના શક્તિનો પ્રાણ શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ, એ મહારાજ કેવા છે. બસ ઈસુ તો ફાંસીના મોચડે ગયા. પ્રભુએ કહ્યું, જય સ્વામિનારાયણ, કારણ કે અમને માયા મારે પ્રેરિત જ છે. હજી ફાંસીનો મોચડો હોઈ શકે નહીં. આપણે તો કેટલા સુખ્યા થઈ ગયા. બહુ સેફ ડિપોઝિટ વોલ્ટમાં બેઠા છે, ટોટલ સેફટી. હવે જેટલા સંકલ્પ વિકલ્પ કરીને પોતાના જિંદગીના સમય બગાડી નાખીએ એ નકામો છે. ભગવાન અને સંતને માન્ય જે સંકલ્પ હોય, નરકની જેમ હળધૂત કરવું, સડેલા કૂતરાની જેમ, તું તારે રસ્તે હું મારે રસ્તે. અને એ પાપી અને અધર્મી મચને મનને સેવામાં જે ગૂંથી લેવું, જે ગૂંથી દેવું, જે સેવા ગમે તે સેવા અને સ્મૃતિ સુહૃદ ભાવ આપણું સાધન, બીજું કાંઈ નહીં. પ્રભુએ સર્વ પ્રકારે સુખ્યા કરવાનો સંકલ્પ એનો છે. સંકલ્પ વિકલ્પ કરીને દુખ્યા રહેવાનો સ્વભાવ આપણો છે. સંકલ્પો સર્વે પ્રકારના એના ચરણોમાં રાખીએ. એમના કાર્યક્રમને માયાથી પરજાને આવ્યા.
જગતના ચૈતન્ય ઉપર કર્મનો કાયદો છે. વ્યક્તિ જેવું કર્મ કરે તેવું ફળ પામે છે. પણ જો તે ચૈતન્ય ભગવાન કે ભગવત સ્વરૂપ સંતરાયોગમાં આવી જાય તો તેના નિયામક ભગવાન અને સંત બને છે. એવા જે સંત તે કર્મની ઊંચ નીચ ગતિ બદલી શકે છે. વિધાત્રીના લેખ પર મેઘ મારી શકે છે. સૂડીનો દો કાંટે કાઢી શકે છે. ભયંકર પૂર્ણ પ્રારબ્ધ ઋણા કરી શકે છે. પછી તો ભગવાન કે ભગવાનના સંતની ઈચ્છા તે જ ભક્તનું પ્રારબ્ધ બને છે. આ એક બહુ ઊંચી કક્ષાની લીટી આવી ગઈ. જગતમાં એવા ઘણા યુગ પુરુષો આવ્યા કે ઘણા ચોર ડાકુ લૂંટારૂને એને સુધાર્યા. બુદ્ધિ બી સુધાર્યા, મહાવીર બી સુધાર્યા, વલ્ભાચાર્ય બી સુધાર્યા. પ્રભુએ કોક સ્ટેપ આગળ લીધું અને એ સ્ટેપ કે જેતલપુરની વેશ્યાને પવિત્ર તો બનાવી, એનો પ્રાપનો પ્રલય બી કરી નાખ્યો, પણ એના હેવા બદલી નાખ્યા. એ ભૂમિકા તદ્દન જુદી છે. પ્રભુ મય બનાવી દીધી. રવિશંકર મહારાજે મહિષાગરના કોઠા પર ખૂબ કામ કર્યું. જયપ્રકાશ નારાયણે ચંબલના ડાકુઓની ધરતી પર ઘણા ડાકુઓને પંચવર્તમાનના નિયમ આપી દીધા હશે, પણ એ લોકોનું જીવન મંગલકારી બને ભૂમિકા તદ્દન જુદી છે. શુદ્ધ અને પ્રભુ પ્રેરિત બને એવું નારાયણે કામ છે. એટલે આ લીટી સરસ આવે છે. પછી તો ભગવાન કે ભગવાનના સંતની ઈચ્છા તે જ ભક્તનું પ્રારબ્ધ બને છે. અને તેવા ભક્તોની રક્ષામાં પ્રભુ અખંડ રહેલા જ હોય છે. એનો સંકલ્પ તમારો પ્રારબ્ધ. હા, એનો સંકલ્પ તમારા માટે કઈ ખરાબ હશે. ચૈતન્યની ધારામાં રહેનારી દિવ્ય પુરુષનો સંકલ્પ તો કેવો મીઠો હોય, કેવો આનંદદાયક હોય. મોટા પુરુષનો સંકલ્પ એ જ આપણું પ્રારબ્ધ. મોટા પુરુષનો સંકલ્પ એ જ આપણા જીવનની ગતિ. પણ ત્યાં આગળ નિષ્ઠાના સંબંધથી જોડાઈ જવું પડે. તુહી બસ. જયારે એનો સંકલ્પ આપણું પ્રારબ્ધ બને પછી તો આપણા માટે કોઈ ચીજ ન રહે સિવાય મહારાજ. અને એવી અદ્વિતીય સ્થિતિમાં એવા અનુપમ લાવો આપવા માટેનો એનો સંકલ્પ છે. જ્યાં સુધી મનમુખી વર્તીએ છીએ ત્યાં સુધી સંકલ્પ નથી. જ્યાં સુધી ગુરુમુખી વર્તવાની શરૂઆત કરીશું અથવા ગુરુમુખી વર્તવાનો દ્રઢ ઠરાવ કરીશું, ભલે વર્તાય કે ન વર્તાય, ત્યાં એનો સંકલ્પ ત્યાંથી ચાલુ થઈ ગયો. બસ. સ્વામિનારાયણ સંપ્રદાય છે ગુરુમુખી સંપ્રદાય, સૌને ખબર હોવી જોઈએ. ગુરુમુખી બસ. હું તારી ગાય, તારે લઈને હું. આવી કોઈ પરમિત પરાભક્તિથી એની સાથેનો સંબંધ કરવા માટે આપણે સૌ ભેગા થયા છે. કોઈ સમ્રાટના રાજપુત્રની સત્તા આગળ એક ભિખારીની શી સત્તા ચાલે? એમ કર્મની કોઈ તાકાત નથી કે ભગવાનના ભક્તોનું હિત કરી શકે. પરંતુ આપના મલિન પ્રારબ્ધના થર કાઢવા માટે પ્રભુ પ્રસંગો તો યોજશે જ. ભલે યોજે, એમને જે કરવું છે તે ભલે કરે. એવા પ્રસંગોમાં આપણે તો કેવળ માળારૂપી શસ્ત્રથી ભજનનું જ બળ લઈને જજુમવું છે. હવે તો ભગવાનની છત્રછાયા મળી પછી આપણું અહિત ક્યાં થવાનું છે? પોતાના વાલ સોયા દીકરાને કોઈ બાપ થોડો કઈ દુઃખી કરવાનો છે? આવી સમજણ કેળવી એ તો પ્રભુને કર્મથી પર જાણ્યા કહેવાય. પાક્યો ન પાક્યો. શંકર 4, મને ઘણા અમને પૂછવા આવે છે, વારાલક્ષ્મી શંકર 4, શંકર 5, શંકર 6 કયો કરવો? બધાને સંકલ્પ વિકલ્પ. જેને જેનો આશરો તેને તેની લાજ. અને એવો અનન્ય આશરો વતના પ્રથમ 33, 37, 62 પ્રમાણે થાય. એને અનંત કલ્યાણકારી ગુણ. કાંઈ કરવાનું નહીં, બસ એક જ કરવાનું છે, ભજને કરીને આશરો. પ્રસંગ બન્યો ભજન, સંકલ્પ ઉઠ્યો ભજન, ભજને કરીને આશરો. રસોડામાં તમે બધા બેઠા હોય, કોઈને કદાચ એક આઈટમ મળી ન મળી. અહીંયા તો આપણે ઘણા કેસ બને. મારા સેવકો આવે અહીંયા, કોઠાઈ છે પાસે બહુ કેસ આવે. અહીંયા એક હરિભગત જમવા બેઠેલા, સાથે 2 ટાબોરિયા બેઠેલા. તે આ પાપડી તો કોઈ ચીજ કહેવાય? પાપડ પાપડી
હા, લાડુ ન મળ્યો તો બરોબર છે, તમારા મંદિરમાં કઈ લાડુ ન મળ્યો. આ જીવના હેવા કેવા છે. તે પેલા છોકરાને 2 વાર પાપડ પાપડી આપ્યા. છોકરાને તો પાપડ પાપડી હોય ને, પેલા હરિભગતનો તોબરો ચડી ગયો. મારા બેટા સાધુ આને પીરસે ને મને પીરસતા નહીં. આ ભાત ભાત તો વ્યવસ્થિત ખાધો, પાપડી જ મળી નહીં, એને પીરસ્યું મને કેમ નહીં. બસ આ 1 વાર તો મળેલી પાપડી, પાછી બીજી વાર કેમ નહીં. તે ઊભા થઈને હાથ ધોઈને બહાર આવ્યા અને લીમડા નીચે, આ સંતો તો પોતાના છે ને પાપડી આપે છે ને અમને આપતા નહીં. લો, આખી ચીજ છે કેવી કોઈ વિચિત્ર ક્ષુદ્ર જીવ દશા છે. અને છતાંય એની સાથે હેત કરીને, એની સાથે આનંદ કરાવીને, એને પાપડી 2-5 વધારે આપીને, ટોબરો ચડ્યો તો ઉતારીને, પણ એની સાથે રસબસ તો મોટા પુરુષ થાય જ. અને બહુ કેસ છે એવા. આવી વાતો તો મળ્યા જ કરે, સ્ટોક જ ઉઠાય છે. દરરોજ અથડાય ને 2-4. એકને શાક મળ્યું ને એકને શાક ના મળ્યું. શાક ખાવા અહીંયા આવ્યા છે, શાક મળી ન મળી, ચાલ્યા જ કરતો હોય, ચાલ્યા જ કરતો હોય. જીવ છે બિચારા. મેં કાલે સંતોની વાત કરી કે નારાયણચંદ્રદાસ સાધુ શાસ્ત્રીજીમાં પ્રાણ કહેવાય. એન પુરુષોત્તમ સંત એટલો રસોડા એટલી સેવા કરે. રસોડામાં થાંભલે આમ ઊભા સુઈ ગયા, ઊભા કેટલો થાક્યો છે. એટલા એક હરિભગત આવ્યા. સ્વામી જો ને તમારા સાધુ ઊંઘ્યા કરે છે. યોગીમાં છો તો મજા, પણ શાસ્ત્રીમાં કહેતા, શાસ્ત્રીમાં કે મફતિયા પાપ ના વરીશ, બેસ. એનું સીધું જ ના રે, મફતિયા પાપ ના વરીશ, તારો બાપો 18 કલાક કામ કરે છે. યોગી મારા શું કહે, હશે પણ આવે ધીમે જગાડીને સેવા કરાવડાય. શું કે બાપાની શાસ્ત્રીમાં બેની રીત જુદી હતી. પેલા વિનમ્રતાથી વાત કરે, સીધું નારી કે મફતિયા પાપ વરીશ નહીં. જીવ દુખિયા છે, બીજા તરફ નજર છે એટલે જ. પણ દિલથી માનતા દરેકનો કોન્ટ્રોલર મહારાજ છે, અને એ મહારાજ કર્મથી પર છે. આવી ભાવનાથી એક બ્રહ્મ નિયંત્રિત સમાજ, એના આપણે એક સભ્ય છીએ. પ્રથમનો 62 એટલે બ્રહ્મ નિયંત્રિત સમાજ ના પ્રાણ સહજાના, એના આપણે એક સેવક છીએ, એના એક સભ્ય છે. આ લોકના સભ્ય નથી, સોખડાના બી નથી, હરિધામના બી નથી, દુનિયાના બી નથી. પ્રભુ જે સમાજનું સંચાલિત કરી રહ્યા છે એવા બ્રહ્મ સમાજના આપણે સૌ સેવક છીએ. આવી એક ભાવના રાખીએ તો મસ્તી જાય નહીં, સંબંધ ન તૂટે. મહારાજને સ્વામી એવો અદભુત સંબંધ સૌનો કરાવે, એ જ પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજ.